ઘડીક મહેમાન જતી લીધી પણ કઈ મારે તમારે પરિચય નહીં વાવાળું પણ મારા દેવના ભગવાન બોલતા હશે ત્યારે હું ખડોળના રાવણાની માતા સિવાય ધૂળતી છું. સવાવાળું લીલાભાઈ શિયાળામાં હતી જોડે જોડે ગાડી જવાનું લેવા મારું એવું લાગ્યું ભાઈ આવું મારા મેલડીના ભગવાન કેસી મારા સતીના રોગ કેસી મેં ઉડી દોડી લેવા થાચા હતા. કોઈ જગતમાં બવડું કરવા વાળું મળતું નતું વાળું અને સુબાઈ એમને મહેતા બોલી વિચારથી કરીને હું ભેડવાના રાવણાની માતા આવી છું લેબા તારો વખો મારી ના હેડી મારું નામ જેરો ના કહેવાય વાળું એટલે બધા ભાઈ 1 કલાક નતું ભૂરત્યો ને 1 અઠવાડિયું બંધ કરી નાખતી વાળું હું કહું છું પણ મારા મેલડીના ભગવાન જબર્યા છે લેબા તમારી કાળકાના રામ જબર્યા છે વાળું તમાવતીને તમે તો 1000 ગાડાની ભૂલું કરવી છે પણ ખબર નથી. તમાવતીની ખોળા પાઘડી મેં કરી કાળકા આગળ અને એવું બોલી હતું મારું હું રાવણનું છોકરું આવ્યું ને તું રાજી થઈ ગયા ને પછી એવું બોલી હતી લો મારો ઝોપડીનો કાળકાનો એવો વેણ આલે મારો ભગવાન આવી કાળકા વેણ આલે કે પહેલો વખત મારો ઝોપડીનો બીજો મારો કાળકાનો ભાઈ હજી વાત એટલી બાકી રહી જતી હતી કે લેબા જમીનમાં ઝઘડો કેનો થયો આવું બોલું માતાજી ભાઈ અને તમે મને માતાની કેટલી ફેર કારણ કરી કાળા કરાયા છે આવું બોલો લેબા માતાજી લેબા માતા આવું કઈ ટાળો કરીને સુબા મેળવા જે માતા જવું આપણે જાણતો આપણે ના કરે આપણે ના જાણતા તમે જ મન કહો કે આ કરવું પડશે હું શું કરું મારે તો કરવું પડે કે ભાઈ કઈ કરતા મજા ભાઈ ગરદને તો માર્યો કેમ ભોરે પણ મને તો ભોપાએ કારણ કરી નાખી. હું કહું છું કે તું મારું દેવનું મને તો ભોપાએ કારણ લેવા કરી નાખી ને બોલ્યો ભોપો આવે તો કે વળગાડ છે કાઢી લઈ આવો બોલ્યો ભોપો કે ફલાણી માતા છે ત્યાં લાવો હું લઈ આવું જાતી રહે છે એટલે કોઈની લેણા વાળી કઈ જાય નહીં એનો 1,000 રૂપિયો નો આલો ભાઈ દાવાની ખબર પણ લેવા જો તારે કાળકાની મારી ઓળખાણ થઈ છે ને કાળકાએ મને તારે અવકારો હાલ્યો છે તારા થોડી મોટી નો લેબર ના મટો હું કઉ છું કે કાળકાએ જો મને અવકારો ન હાલ્યો હોત અને મારું આકેલું ન ઓળખ્યું હોત તો મટો હોત નહીં ભાઈ પણ એ મારી કાળકાની સુબા ઓળખાણ થઈ છે તારે કાળકા એક જ વેણ આલે તારે ભાઈ અને મારી આવી વાત પડી હોય કાળકાના ભગવાન કેતા હોય તો જો હજી તું કાળકા રાજી થાકી હોય તારા રોમ આવીને તારે વેણ આવતા હોય તો જ મારી ભાઈ આટલી વાત મારે તમને કહેવાની હતી ને પાછી દેતી હતી પણ સ્વભાવવાળું જો એટલી દાડા બોલીને આવી છું ને એટલી દાડા છો હવે હલવાનું મારું કામ કરે પાણી બધી રીતે લેર રહેશે તમારા માણસોમાં લેર રહી છે જો તમારા માથાના દુખાવા મટી જાય હવે મારા મેરડીના ભગવંતજી વાળા છે અને જો દીકરી મટાડીશ હું મારા એટલે સ્વભાવવાળું સુધા મટાડવાની નહીં રહું જો ના મટાડવું હોય તો છોડી લેરા ભાઈ લેબા ના મટાડવા ખરું ને પણ તમને મેં ભરવો આલ્યો છે જો મટી જાય એટલે મટી જાય સ્વભાવવાળું આવું મારા મેરડીના ભગવંતજી જો આજ 8 દાડા થઈ ગયા એટલે એકવી દાડા નું કઈ આવીશું ને એકવી દાડા ચોય હવે હલવાનું મારું નામ માતા નથી વાવાળું શું કહું છું તમાવતીની ખોળા પાઘડી લેબા કરી અને દુનિયાને કીધું છે તો એને હું માતા વિરાજી મારા મેરડીના ભગવાન
રોજગાર